સુરત પાલ એસએમસી આવાસમાં રહેતી 20 વર્ષીય બીકોમની વિદ્યાર્થીને ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. તો પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી હતી. સુરતમાં આપઘાતના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવાની વિગતો જાણવા મળી રહી છે. આવા આપઘાતના બનાવ સામે આવતા પરિવારમાં શોકનો માહોલ પણ ફેલાઈ રહ્યો છે. ત્યારે સુરતના પાલ એસએમસી આવાસમાં રહેતી 20 વર્ષીય બીકોમની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો હતો. પાલ એસએમસી આવાસમાં રહેતી 20 વર્ષીય કાજલ યાદવે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાનું પગલું ભરી લીધું હતું. મૃતક યુવતી વેસુની કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વતનમાં રહેતી માતાનો ફોન આવતા પરિવારજનો રૂમમાં ગયા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તો પોલીસે કાનના પડદાના ઓપરેશનના ડરથી પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે મૃતકના કાકાએ કાનના ડરથી નહીં પરંતુ સાયબર બ્લેકમેલિંગને પગલે આપઘાતનું કારણ ગણાવ્યું હતું અને અજાણ્યા શખ્સે કાજલનું ફેક આઈડી બનાવી પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હોવાની વાત સામે આવી હતી. ધમકી આપનારે કહ્યું, મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે. આ શખ્સે કાજલનું ભણતર બગાડવાની વાત કરી તેના ભાઈનો નંબર પણ લીક કરવાની ધમકી આપી હતી. જ્યારે પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીનો મોબાઈલ ફોન કબજે લીધો હતો અને વોટ્સઅપ ચેટ અને સ્ક્રીનશોટના આધારે પોલીસે સાયબર એંગલથી વધુ તપાસ શરૂ કરી હોવાની વિગત પણ જાણવા મળી હતી.